નમસ્કાર મિત્રો, આજે તમારા માટે જોરદાર ફર્નિચરવાળો ફ્લેટ લઈને આવી ગયો છું। એકવાર તમે આમનું ફર્નિચર જોઈ શકો છો। ખૂબ જ જોરદાર ફર્નિચર છે। ફ્લેટની શરૂઆતમાં જ તમને ફાઉન્ટેન મળી જશે। બાકી એકવાર લુક જોઈ શકો છો ફ્લેટનો। જોરદાર લુકવાળો ફ્લેટ છે, એકદમ લક્ઝરી વાઇબ આપે ને એવો ફ્લેટ છે। આ લિવિંગ રૂમમાં તમને અટેચ બાલ્કની મળી જશે અને એ પણ પ્રાઇમ લોકેશનની અંદર ફ્લેટ આવેલો છે, એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પણ પરચેસ કરી શકો છો ફ્લેટને। સો આ છે એમનો લિવિંગ એરિયા। અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે અને સ્ટોરેજ માટેની સ્પેસ અહીંયા તમને જોવા મળી જશે। સો ત્યાંથી આપણે આગળ જશું ને એટલે હજુ એક સ્પેશિયસ સેકન્ડ લિવિંગ રૂમ તમને જોવા મળી જશે। સો જોઈ શકો છો અહીંયા તમને ત્યાંથી આગળ આવીએ ને એટલે અહીંયા એક બીજો લિવિંગ એરિયા જેવું જ છે। સો અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અટેચ બાલ્કની છે, ઉપર મસ્ત મજાનું પીઓપી કરેલું જોવા મળી જશે અને એઝ ઇટ ઇઝ ફ્લેટ તમને જોવા મળી જશે। આગળ કિચનનું સેટઅપ કરેલું છે, ત્યાં અટેચ તમને વોશ એરિયા પણ જોવા મળી જશે અને ખૂબ જ સરસ લાઇટિંગ છે, ટાઇલ્સ છે અને ફર્નિચર પણ જોરદાર કરેલું જોવા મળી જશે આ ફ્લેટની અંદર। વિડીયોમાં જોડાયેલા રહેજો, પ્રોપર ડિટેલ તમને આ વિડીયોમાં જ મળી જશે। આગળ જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। એમાં તમને ચીમની જોવા મળી જશે અને કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જશે। મોડ્યુલર કિચન છે, વોશ બેસિન એરિયા જોવા મળી જશે। આગળની સાઈડ 3 બેડરૂમ છે અને એક સ્ટોરેજ રૂમ છે, એટલે કે 3 BHKનો આ ફ્લેટ છે। ચલો તમને બધા બેડરૂમ પણ બતાવી દઉં છું। આગળ આવશું ને એટલે અહીંયા તમારો સ્ટોરેજ રૂમ છે। સ્ટોરેજ રૂમમાં તમે તમારો સામાન રાખી શકો છો। અહીંયા 3 બેડરૂમ છે, 3 બેડરૂમ માસ્ટર બેડરૂમ છે। આ ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો એઝ ઇટ ઇઝ તમને મળી જશે। તમે જેમ જુઓ છો ને એમનો એમ જ તમને આખો બેડરૂમ જોવા મળી જવાનો છે। સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કંઈક આ પ્રમાણેનું ફર્નિચર જોવા મળશે। આ તમારી અટેચની બાલ્કની છે અને બાલ્કની વ્યૂ પણ તમને જોરદાર મળશે। હમણાં પ્રોપર ડિટેલ આ ફ્લેટની આપી દઈશ। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા તમારો અટેચનું એક વોશરૂમ આવી જશે। વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને વોશરૂમમાં ને ઓટોમેશન લાઇટ્સ છે, એટલે કોઈ પણ જાતની મૂવમેન્ટ થાય ને તો લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ જાય, એટલે લાઇટ બંધ કરવાની પણ કોઈ તમને ઝંઝટ ના રહે। સો આ તમારો સેકન્ડ બેડરૂમ છે। આમનો તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે યુઝ કરી શકો છો। અટેચ વોશરૂમ અને બાલ્કની બંને આમાં તમને મળી જવાનું છે। જો વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે, બાલ્કનીમાં પણ તમને સારી એવી સ્પેસ જોવા મળી જશે। એન્ડ અહીંયા જોઈ શકો છો ઉપર મસ્ત મજાનું પીઓપી કરેલું છે અને આ બેડરૂમમાં પણ સારી એવી સ્પેસ તમને જોવા મળી જવાની છે। હમણાં તમને થર્ડ બેડરૂમ પણ બતાવી દઉં છું। આ છે તમારો થર્ડ માસ્ટરમાં માસ્ટર બેડરૂમ। એકવાર તમે જોઈ શકો છો જોરદાર વ્યૂ મળશે। એલ શેપમાં બાલ્કની છે અને આમનું ફર્નિચર અને જોઈ શકો છો ફર્નિચર પણ તમે જોઈ શકો છો જોરદાર ફર્નિચર કરેલું છે આખા ફ્લેટમાં। નીચે બ્લેક થીમમાં ટાઇલ્સ છે એન્ડ આ છે તમારું કોમન નહીં પણ અટેચ વોશરૂમ। વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ આપેલી જોવા મળી જશે। અહીંયા તમે વોર્ડરોબ તરીકે યુઝ કરી શકો છો। સો આ હતો તમારો થર્ડ બેડરૂમ। બધા જ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે। 1875 કાર્પેટનો 3 BHKનો ફુલ્લી ફર્નિશ્ડ ફ્લેટ છે। 4થા માળે ફ્લેટ આવેલો છે અને 10 માળનું બિલ્ડિંગ છે। લોકેશનની વાત કરું તો સિલિકોન વેલી સ્પીડવેલ ચોક પાસે, નાના મવા મેઇન રોડ, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે। અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।